સુરતમાં ફાયર વિભાગે હાલ એક્શનમાં મોડમાં જોવા મળી રહી છે અને 16 માર્કેટને ફાયર વિભાગે નોટિસ પણ આપી છે। ફાયર એનઓસી માટે 16 માર્કેટને નોટિસ આપવામાં આવી છે, જેમાં 10 માર્કેટે એનઓસી રિન્યુ નથી કરાવ્યું તો આ તરફ 6 માર્કેટ પાસે એનઓસી જ નથી। 2 થી 3 વખત નોટિસ આપવામાં આવી છે અને છતાં પણ વેપારીઓ ગંભીર નથી બન્યા। તો સુરત ફાયર વિભાગે 16 જેટલી માર્કેટને ફાયર એનઓસી માટે નોટિસ પકડાવી દીધી છે, કારણ કે 10 માર્કેટો એવી છે કે જ્યાં હાલ એનઓસીને રિન્યુ કરવામાં નથી આવી તો 6 માર્કેટમાં એનઓસી જ લેવામાં નથી આવ્યું। ત્યારે આ સમગ્ર મામલાને લઈ નોટિસ આપવામાં આવી છે। 2 થી 3 વખત જો કે આ પહેલા પણ નોટિસ અપાઈ ચૂકી છે। એનઓસી રિન્યુ નથી કરાવ્યું તો આ તરફ 6 માર્કેટ પાસે એનઓસી જ નથી। 2 થી 3 વખત નોટિસ આપવામાં આવી છે અને છતાં પણ વેપારીઓ ગંભીર નથી બન્યા। તો સુરત ફાયર વિભાગે 16 જેટલી માર્કેટને ફાયર એનઓસી માટે નોટિસ પકડાવી દીધી છે, કારણ કે 10 માર્કેટો એવી છે કે જ્યાં હાલ એનઓસીને રિન્યુ કરવામાં નથી આવી તો 6 માર્કેટમાં એનઓસી જ લેવામાં નથી આવ્યું। ત્યારે આ સમગ્ર મામલાને લઈ નોટિસ આપવામાં આવી છે। 2 થી 3 વખત જો કે આ પહેલા પણ નોટિસ અપાઈ ચૂકી છે।